ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો આપણો ટૉપિક છે કે કાય ચિકિત્સાનું જે પેપર 2 છે એની અંદર કયા કયા શ્લોકો જે છે કે જે ઇમ્પોર્ટન્ટ છે કે જે ચિકિત્સા સૂત્ર એને કરવા પડે, તો એની વિશે આપણે આજે વાત કરવી છે. તો વાત વ્યાધિની અંદર જુઓ, વાત વ્યાધિની અંદર તમારે પૂછાય કોઈ પણ વાત વ્યાધિ, તો આ વસ્તુ તો લખવાની કે વાતથી જે વ્યાધિ થાય, પછી આ લખી શકો, પછી કયા છે એના નિદાન એ લખી શકો, સામાન્ય નિદાન યાદ રાખવાના, સામાન્ય પૂર્વરૂપ, સામાન્ય લક્ષણ, સામાન્ય ચિકિત્સા. આટલી વસ્તુ વાત વ્યાધિ જે છે, કેટલી વાત વ્યાધિ છે જુઓ, આટલી છે. ઓકે, આટલી વાત વ્યાધિની અંદર તમે એ વસ્તુ લખી શકો. ઓકે, સામાન્ય જે વસ્તુઓ છે આ પહેલા પેજમાં એ બધી જ તમે આટલી વાત વ્યાધિમાં લખી શકો કે સામાન્ય નિદાન, સામાન્ય એમ કે ધારો કે પૂછાયું છે કે પક્ષાઘાત, તો પક્ષાઘાત એક વાત વ્યાધિ છે, એનું ડેફિનેશન લખો, પછી વાત વ્યાધિને સામાન્ય પૂર્વરૂપ એવું લખી શકો છો. ત્યારબાદ પક્ષાઘાતનું પણ થોડું ઘણું લખો, અથવા તો પછી તમારે એવું નથી લખવું આ રીતનું, તો પક્ષાઘાતનું ડાયરેક્ટ લખી અને એની અંદર આ પૂર્વરૂપ છે, રૂપ છે, એનો સમાવેશ કરો, ડિઝીઝ વાઇઝ, લોકેશન વાઇઝ. ઓકે, બીજી વસ્તુ કે ચિકિત્સાની અંદર આ બધી જ જે સામાન્ય ઔષધિઓ છે એ પણ તમારે યાદ રાખવી જોઈએ, કારણ કે એ શું છે તમને કામ આવી શકે છે. પછી કોષ્ટગત વાત, આમાશયગત વાત, આ બધા જે વાત છે એની અંદર તમારે જે પ્રીવિયસ યરના પેપર હોય એ જોઈ લેવાના, એમાં જે પૂછાય એ જોઈ લેવાના. ઓકે, એ એક વસ્તુ છે. સંધિગત વાત મોસ્ટ આઈએમપી 5 માર્ક્સમાં પૂછાઈ શકે, 10 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે, ઓસ્ટિયો આર્થરાઇટિસ સાથે સરખાવ્યું છે, તો 10માં પૂછાય તો તમારે ઓસ્ટિયો આર્થરાઇટિસ વિશે પણ થોડી ઘણી સમજ આપવી પડે. બીજી વસ્તુ કે લોકો હવે કઈ રીતના પૂછતા હોય છે કે ઓસ્ટિયો આર્થરાઇટિસ છે, તો કે ઓસ્ટિયો આર્થરાઇટિસ અને એનું જે છે આયુર્વેદિક મેનેજમેન્ટ, તો એની અંદર તમારે ઓસ્ટિયો આર્થરાઇટિસ પણ સમજાવવું પડે અને સંધિગત વાત પણ સમજાવવું પડે. એની ચિકિત્સા જે છે, ચિકિત્સા સૂત્ર કુર્યાત સંધિગતે વાત દાહ સ્નેહ ઉપનાહનમ. આનો મતલબ દરેકે દરેક વર્ડનો મતલબ જો તમે લખીને આવ્યા હોય ઇનફ છે. શ્લોક ના આવડે કશો વાંધો નહીં. બીજું છે પક્ષાઘાત. પક્ષાઘાતની અંદર જુઓ, આ જે છે એક સૂત્ર, પક્ષાઘાતની અંદર જે આ સૂત્ર છે હત્વેક મારુતવાળું પૂછાય છે, લક્ષણવાળું. ઓકે, બીજું જે પૂછાય છે એ કાર્ય સંપ્રાપ્તિ પણ પૂછાય છે. એ આપણે જે છે આગળના લેક્ચરોમાં આપણે સમજાયેલું છે, A2 ઉપર ધીમે ધીમે આવશે, દરેકે દરેક વર્ડ સમજાયેલો છે. એટલે શું થાય કે તમને શ્લોક ના આવડતો હોય તો કંઈ નહીં, પણ એનું મિનિંગ ખબર હોય. ધારો કે આ ડેશ 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 કરીને આપ્યું છે, પછી લખ્યું છે કે સ્નાયુ વિશોષ્ય ચ, તો તમને ખબર પડવી જોઈએ કે આ સંપ્રાપ્તિ કોની છે, તો કે પક્ષાઘાતની છે. તો એ વસ્તુ છે. ચિકિત્સામાં પણ જે છે આ પૂછાય છે, ચિકિત્સા સૂત્રક પક્ષાઘાતે તું વિરેચનમ, વિરેચન કેમ કીધું એ પણ પૂછાય છે. એના માટે તમારે અલગ રેફરન્સ બુક, અલગ બુક્સ જે છે ટેક્સ્ટ બુક આપણે રિફર કરવી પડે. એટલે પક્ષાઘાતનું મોસ્ટ આઈએમપી છે બંને. અર્ધિતમાં પણ જે છે, અર્ધિતમાં શું પૂછાય છે, જો અર્ધિતમાં આ પૂછાયું હતું ગઈ વખતે, અમારી વખતે આ પૂછાયું હતું કે અર્ધિતે નાવનમ, અર્ધિત ના લખ્યું હોય, ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા તેલમ તર્પણમ મેવચ, ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા આનુપપિસિતે હિત. તો તમને ખબર પડવી જોઈએ કે આ અર્ધિતનું ચિકિત્સા સૂત્ર છે એ ખાલી જગ્યા પૂરતા આવડતું ના હોય તો કંઈ નહીં, પરંતુ તમે એવું લખી તો શકો એટલીસ્ટ કે ભાઈ અર્ધિતનું છે, અર્ધિતમાં આ પ્રકારની ચિકિત્સા કરી શકાય છે, વાત વ્યાધિ છે, એના સિમ્ટમ્સ આ છે, એનું આ છે, આ છે. ઓકે, એને ફેશિયલ પેરાલિસિસ સાથે સરખાઈએ છીએ, એ બધું તમે લખી શકો, એ પ્રમાણે હોવું જોઈએ. એટલે ચિકિત્સા સૂત્રો એવું નથી કે તમને ના આવડતું હોય નહીં કરવાનો શ્લોક. ઓકે, પણ એનો મિનિંગ જે છે, એના જે છે આગળના એક વર્ડ છે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. પછી ગ્રીધ્રસી છે, ગ્રીધ્રસીનું પણ મોસ્ટ આઈએમપી છે આ 3 લાઈનો, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અનુસ્તંભમાં ચાલશે, અનુસ્તંભ નહીં કરો તો. ઓકે, પછી મન્યસ્તંભ પણ ચાલશે, આક્ષેપક પણ ચાલશે. અવબાહુકની અંદર ઇમ્પોર્ટન્ટ છે, અવબાહુક ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. અંશમૂળ સ્થિતો વાયુ શિરા સંકોચ્ય તત્રકા બાહુ પ્રસ્પંદિત હરમ જનતી અવબાહુકમ. પછી વિશ્વાચીની અંદર ચાલશે કદાચ, ખલ્લીમાં અને જે એ પણ ચાલશે. ખંજપંકુ, ખંજપંકુની અંદર ખાલી મિનિંગ જોઈ લેવાનો, શ્લોક પૂછાતો નથી એટલો બધો. પછી પાદદાહ, પાદહર્ષ, આ બધું જે છે ખાલી મિનિંગ, એના વાત કંટકનો મિનિંગ ખબર હોવી જોઈએ. પછી કોસ્ટ્રુક્સિસ મોસ્ટ આઈએમપી, કોસ્ટ્રુક્સિસ મોસ્ટ આઈએમપી આ પૂછાય છે. પછી કટિગ્રહ, ખાલી મિનિંગ ખબર હોવી જોઈએ આપણને. ઉદાવર્ત, એનો મિનિંગ ખબર હોવી જોઈએ. પછી કંપવાત, મિનિંગ ખબર હોવી જોઈએ. આવરણ આખે આખું વાંચી લેવાનું છે, મિનિંગ ખબર હોવી જોઈએ. આ બધું જે છે આપણે ટ્રીકથી તૈયાર કરશો તો ચાલશે. આવરણની ચિકિત્સા મેઇન છે, આ બધું નહીં કરો તો એક ટાઈમ ચાલશે, ચિકિત્સા મેઇન છે. ઉરુસ્તંભ જે છે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એની અંદર એક આ વસ્તુ પૂછાય છે.
તસ્ય સંશમન નિત્યશપણમ શોષણમ તથા યુક્તિપેક્ષી ભિષગ કુર્યાદ અધિકત્વાત્મ એ પૂછાય છે બહુ વધારે. પાર્કિન્સોનિઝમ પૂછાય છે, ગુલેરિયમ પણ પૂછાય છે, પછી ડિસ્ટ્રોફી અમુક વાર પૂછાય છે, માયસ્થેનિયા ગ્રેવિસ પણ પૂછાય છે, MND ન્યુરાલ્જિયા ઓછો. અને આનું જે છે આપણે એક ઓડિયો સિરીઝ હમણાં થોડીક દિવસો પછી લાવવા જઈ રહ્યા છીએ કે જેની અંદર તમને ગુજરાતી ભાષામાં એક સિમ્પલ વેમાં સમજાયેલું છે. હવે પ્રાણવહ સ્રોતસની અંદર કાસની અંદર શું પૂછાઈ શકે? જુઓ, કાસની અંદર એક પૂછાય તો એનું જે છે ચિકિત્સા સૂત્ર છે, આમાં આપ્યું હોય તો બતાવું તમને. નથી, ચલો. તો શ્વાસ, કાસ અને હિક્કા આ ત્રણના નિદાન જે છે સેમ છે. એવું ક્યાં લખેલું છે? એવું ચરક નિદાન સ્થાનમાં લખેલું છે. તમારે જઈને જોવું હોય તો જોજો. ઓકે, એ શ્લોક છે કે યાદ રાખવાનો છે. અને બીજી ચિકિત્સામાં જે છે તમને વાત પ્રમાણે વાતની, પિત્ત પ્રમાણે પિત્તની, ઘી કફ પ્રમાણે કફની, ક્ષતદની ચિકિત્સા જે છે વાત પ્રમાણે થશે એ પ્રમાણે છે. ઓકે, અને ક્ષયજની ચિકિત્સા ક્ષતદની પિત્ત કાસ્પદ થશે અને ક્ષયજની જે છે વાતની જેમ થશે. એ રીતના જે છે ચિકિત્સા થશે. શ્વાસમાં પણ જે છે શ્વાસનું આ ચિકિત્સા સૂત્ર છે એ આવી શકે છે. અને શ્વાસમાં બીજું કશું નથી. હા, એક તમક શ્વાસ જે છે ઇમ્પોર્ટન્ટ છે. તમક શ્વાસ મોડર્નમાં કોની સાથે સરખાઈએ છીએ? ઇક્કાની અંદર શું છે? ઇક્કાની અંદર એક ક્ષુદ્ર અનજાન એ બધી ઇક્કા છે એ બધી સાધ્ય છે કે અસાધ્ય એ ઇમ્પોર્ટન્ટ છે. અને આખું ચિકિત્સા સૂત્ર સહિત બધું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આવી રહ્યું. તો આ ચિકિત્સા સૂત્ર ઇક્કા, શ્વાસ અને અર્ધિતનું જે છે કોમન છે, યાદ રાખવાનું છે. રાજ્યક્ષમાં પણ શું છે? રાજ્યક્ષમાંનું ચિકિત્સા સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. આ 4 વસ્તુ જે અહીંયા સમજાવી છે એ રીતના સમજાવી દેવાનું. ત્યાં આગળ મલરક્ષાનો કોન્સેપ્ટ છે, માસ પ્રયોગ છે. પછી રાજ્યક્ષમાં એક ચિકિત્સા છે જુગુપ્સુ ચિકિત્સા, એ વસ્તુ યાદ હોવી જોઈએ આપણને. પછી ઉરક્ષત છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, વાંચી લેવાનું છે એકવાર. પછી પાર્શ્વશૂલ વાંચી લેવાનું છે એકવાર. પછી મોડર્ન ટોપિક આવે છે બધા, એ પણ આપણે સમજાયેલા છે. પછી શોધ છે એકવાર વાંચી લેવાનું છે. જલોદર છે મોસ્ટ આઈએમપી SITસમાં. એની આ અવસ્થાઓ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એની ચિકિત્સા પણ ઇમ્પોર્ટન્ટ છે અને એની સાધ્યતા ઇમ્પોર્ટન્ટ છે. પછી SIT સમજાયેલું છે એ પણ જોઈ લેવાનું. તૃષ્ણની અંદર જે છે એની ચિકિત્સા સૂત્ર છે. આ નહીં કરો તો ચાલશે પણ એ ચિકિત્સા આવડવી જોઈએ આપણને. ફ્લૂર ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ છે, પછી એ પણ જોઈ લીધું. પછી અગ્નિમાંદ્યને એ બધું જે ચિકિત્સા હવે અન્નવહ સ્રોતસ છે. અન્નવહ સ્રોતસની અંદર શું છે? કોમન વસ્તુ બધી યાદ રાખવાની છે. કોઈ ચિકિત્સા સૂત્ર એનું હોય નહીં. ઓકે, કોમન વસ્તુ જે છે યાદ રાખીને આપણે એની અંદર ચાલવાનું છે. પછી આટોપ, હાથમાનને એ 3 વસ્તુ છે. આના હાથમાન ને આટોપ એના વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે જાણવાનો છે. આપણે સમજાયેલો છે લેક્ચરમાં, જોઈ લેજો. E2 ઉપર અવેલેબલ છે. રસાયણ ચિકિત્સાની અંદર જે KC પેપર 2 છે એ પ્લેલિસ્ટની અંદર એ બધા વિડીયો છે. પછી અલ્સક કોને કહેવાય, વિલંબિકા કોને કહેવાય એ જોઈ લેવાનું. પછી વિસુચિકા કોને કહેવાય એ જોઈ લેવાનું. એનું ચિકિત્સા સૂત્ર. ઓકે, એની અંદર કોઈ સૂત્ર ઇમ્પોર્ટન્ટ નથી. છર્દીની અંદર પણ કોઈ ચિકિત્સા સૂત્ર ઇમ્પોર્ટન્ટ નથી. જેટલું તમે લખી શકો છો એટલું ઇનફ છે. ગ્રહણીની અંદર ઇમ્પોર્ટન્ટ છે. હવે જુઓ, ગ્રહણીની અંદર એક આ શ્લોક લક્ષણવાળો ઇમ્પોર્ટન્ટ છે, એનું આ સંપ્રાપ્તિ ઇમ્પોર્ટન્ટ છે. અને એક બીજી વસ્તુ છે ગ્રહણીની અંદર એ છે કે એની અંદર જે તક્ર પ્રયોગ બતાવ્યો છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ભસ્મક રોગ જે છે એ પણ એકવાર જોઈ લેવાનો છે. અમ્લપિત્ત જોઈ લેવાનો છે. અમ્લપિત્તની ચિકિત્સા ઉદ્વગમાં અધોગમાં કઈ રીતે થાય એ જોવાની છે. પછી ગુલ્મ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ગુલ્મમાં અપક્વ અને પચ્યમાન ગુલ્મની અને પક્વ ગુલ્મની ચિકિત્સા કઈ રીતે થાય, આ 3 વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ગુલ્મનું ચિકિત્સા સૂત્ર આ એક જોઈ લેવાનું છે. બીજા બધામાં તમે કોમન લખશો તો ચાલશે, વાત પિત્ત કફ પ્રમાણે. ચિકિત્સા સૂત્ર ખાલી આ જોઈ લેવાનું છે. પછી સૂલ એકવાર જોઈ લેવાનું છે, એમાં કોઈ ચિકિત્સા સૂત્ર નથી. પછી એસિડિક પેપ્ટિક ડિસઓર્ડર ને એ બધું. ઓકે, તો અહીંયા જે છે પેપર 2 એ પૂર્ણ થાય છે. તો આ રીતના જે છે તમારે આ વસ્તુ, આટલી વસ્તુ ધ્યાનમાં લઈને આખું પેપર ટ્રાય કરવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં પેપર 2 પાર્ટ B વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.